જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા પપ્પા, આજે અમારા લગ્નનો બીજો દિવસ છે, તો અમે વિચાર્યું કે માતાજીના મઢે જઈ આવ્યા અને પગે લાગ્યા. હા બેટા, તમારા લગ્ન કાલે જ થયા છે અને કાલે આપણે ઘરે આવ્યા ને તો રાત્રે બહુ મોડું થઈ ગયું હતું, એટલે કાંઈ મઢે જવાનું નહીં હોય. તો અત્યારે તમે મઢે જઈ આવો, માતાજીના દર્શન કરી આવો અને આપણા રીત રિવાજ મુજબ માતાજીનું શ્રીફળ વધેરજો અને પ્રસાદી પણ લેતા જાજો. હા હા પપ્પા, તમે ચિંતા ના કરો, અમે જઈએ છીએ ને તો રસ્તામાંથી શ્રીફળ, ચુંદડી, પ્રસાદી બધું જ લેતા જઈશું. હા બેટા, હું શું કહું કે ચાલ ને હું પણ તમારી સાથે આવું અને માતાજીના દર્શન કરી લઈશ. અરે નાના પપ્પા, તમારે આવવાની કોઈ જરૂર નથી. હવે આ ગરમી તો જુઓ, બહાર નીકળ્યા જેવું નથી. કેટલી ગરમી થાય છે. અમે બંને જઈ આવશું અને પ્રસાદી તો લાવવાના છે ને તમારા માટે. માતાજીના દર્શન અમે કરીએ કે તમે કરો, બધું એક સમાન જ છે. તમારે આવવાની કોઈ જરૂર નથી, અમે જઈએ છીએ. સારું બેટા, કઈ વાંધો નહીં, જેવી તારી મરજી. તમે લોકો બંને જઈ આવો, હું મારી રીતે પછી જઈ આવીશ ને માતાજીના દર્શન કરી લઈશ. સારું, અમે જઈએ છીએ તો બહારથી કઈ લાવવું છે તો વળતી ઘરે લેતા આવીશું. ના ના, હા, મારી બીપીની દવા થોડીક પૂરી થવા આવી છે, તો એ યાદ રાખીને લેતો આવજે. અરે કઈ વાંધો નહીં, લેતા આવીશું. હા તો હવે નીકળીએ. હા સારું, જી આવો, જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજો હો બેટા. હા હા. સાગર, હા આપણે તો માતાના મઢે જવાની વાત હતી ને, આ તમે ક્યાં લઈને આવ્યા છો? અરે ચાલ તો ખરી મારી સાથે, તને બધી ખબર પડી જશે કે હું તને ક્યાં લઈને જાઉં છું. ચલ. નિશા, હે નિશા, બહાર આવજે. નિશા, હા મારી પત્ની આશા છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. પણ સાગર, આ છે કોણ? એમની ઓળખાણ તો આપો મને. હા આશા, હા મારી પહેલી પત્ની છે નિશા. સાગર, આ તમે શું બોલો છો? આ તમારી પહેલી પત્ની છે? હા આશા, હા નિશા મારી પત્ની છે અને તારી સાથે લગ્ન તો મારા પપ્પાના દબાણમાં આવીને મેં કર્યા છે. બાકી મારી હકીકતમાં અને પ્રેમાળ પત્ની તો આ નિશા જ છે. સાગર, તમે આ નિશા સાથે લગ્ન કરી જ લીધા હતા, તો પછી મારી સાથે મેરેજ શું કામ કર્યા? મારો અભાવ બગાડવા? આશા, મેં તને કીધું ને કે મેં તારી સાથે લગ્ન માત્ર મારા પપ્પાના દબાણમાં આવીને કર્યા છે. બાકી મને તારી સાથે લગ્ન કરવામાં કોઈ રસ નહોતો. હું છે ને તને મારી પત્ની માનતો જ નથી. તું ભલે મારી પત્ની કહેવાય, પણ તારી અને મારી વચ્ચે પતિ પત્ની જેવા કોઈ પણ સંબંધ નહીં હોય. હા યાદ રાખજે, મારી પત્ની જો કોઈ છે ને તો એ માત્ર ને માત્ર નિશા છે. તું ખાલી કહેવાની પત્ની છે, બીજું કઈ જ નહીં. બાકી પત્ની તરીકેના કોઈ હક કે દરજ્જો તને કોઈ નહીં મળે. એક મિનિટ, અરે એક વાત સાંભળતી જા કે ઘરે જઈને હા વાત પપ્પાને ખબર ના પડવી જોઈએ. બાકી તારું જીવન હું ઝેર કરી નાખીશ. જીવવાને લાયક નહીં રહેવા દઉં તને. અરે સાગર, બેસ ને. હા. સાગર, તમે આની જોડે લગ્ન તો કરી લીધા, પણ એક વાત યાદ રાખજો હા, એક પત્ની તરીકેના અધિકાર કોઈ પણ એને નહીં આપતા. અરે ઓ માય ડિયર ડાર્લિંગ, સાંભળ મારી વાત. હા આશા સાથે મેં કીધું ને કે લગ્ન માત્ર કહેવાના છે. એ મારી પત્ની નથી. એને છે ને હું મારી આજુબાજુ પણ ફરકવા નહીં દઉં. ઘરની નોકરાણીની જેમ રાખી છે. એ મારા પગની જૂતી અને તું મારા માથાનો તાજ છે, સમજી?
હા. હા બેટા, મને ચા બનાવી દો ને. વો બેટા, હા તમને કહું, મને ચા બનાવી દો ને. હા પપ્પા. અને આમ કેમ ઉદાસ ઊભા છો, કઈ વિચારમાં છો? અને તમે ઘરે એકલા કેમ આવ્યા? સાગર ક્યાં છે? ના, તમારી આંખમાં આંસુડા હોય એવું મને લાગે છે, કઈ દુઃખી હોય એવું મને લાગે છે. તબિયત તો બરોબર છે ને તમારી? અરે ના ના પપ્પા, એવું કંઈ નથી. સાગર રસ્તામાં એમને થોડું કામ હતું ને, એટલે એ ત્યાં રોકાઈ ગયા છે. અને અમે લોકો મંદિરે જતા હતા તો રસ્તામાં મને એક માજી મળ્યા. એમને જોઈને મને મારા મમ્મીની યાદ આવી ગઈ, એટલે થોડું રડવું આવી ગયું. બેટા, હું સમજુ છું તમારી ભાવનાને. અને કોઈ પણ દીકરી જ્યારે પિયર છોડીને સાસરે આવે ને, ત્યારે થોડા દિવસ એને એવું લાગે ને પિયરની યાદ આવે. પણ સમય જતા જતા બધું સારું થઈ જાય છે અને પિયરની યાદ પણ નથી આવતી. અને તમારું પણ મન અહીંયા લાગી જશે. થોડાક દિવસ એવું લાગશે બેટા. પપ્પા તમે ચિંતા ના કરો, હું ઠીક છું. કઈ વાંધો નહીં બેટા. અને કઈ ચિંતા જેવું હોય ને તો મને કહેજો. હું છે ને તમારા બાપ સમાન જ કહેવાઉં. કોઈ પણ જાતની ચિંતા નહીં રાખતા. અને કાંઈ પણ જરૂર હોય ને તો પણ તમ તાર કહી દેજો ઘરમાં. આ ઘર હવે તમારું જ છે. હા પપ્પા. હું બહાર જઈ આવું હો. સાગર, તમે જ્યારે મને આ ચૂંદડી ઓઢાડી હતી ને, ત્યારે મેં બહુ સપના જોયા હતા. પણ આજે એ બધા સપના ધૂળમાં મળી ગયા. મારી આ નખના પરવાળા જેવી ચૂંદડી મારું જીવતા જીવ ખાપણ બની ગઈ. સાગર, સાગર, લ્યો આ તમારો શર્ટ. સોફો છે ને સામે, મૂકી દે. અને હા, એક મિનિટ, મારી છે ને ખોટે ખોટી સેવા ચાકરી કરવાનું રહેવા દો. અને જે કરતી હોય ને એ કર્યા કર. પણ પપ્પાની સેવા ચાકરી કરે છે ને, બસ એટલું જ કર. કારણ કે મારી સેવા ચાકરી કરવા માટે નિશાદ છે. ખોટે ખોટી લાગણીઓ બતાવવાની જરૂર નથી થાય. સમજી ગઈ ને તું? સાગર, તમે મારી સાથે આવી રમત કેમ રમ્યા? શું કામે મારી જિંદગી બરબાદ કરી? અને પત્નીનો કઈ હક કે દરજ્જો આપવો જ નતો તો શું કામ પરણીને મને આ ઘરમાં લાવ્યા? એ બકવાસ બંધ કર તારો. મેં તને પહેલા પણ કીધું છે ને, હજુ પણ કહું છું કે મેં આ લગ્ન છે ને મારા પપ્પાના દબાણવશ કર્યા છે. બાકી તારી સાથે લગ્ન કરવાની મને કોઈ ઈચ્છા નથી. સાગર, પાપની બીકે ભગવાનની પૂજા ના કરાય અને ડૂબવાની બીકે એક નાના એવા તણકલાથી દરિયો ના તરાય. અને એવી જ રીતે પરિવારના દબાણને વશ થઈને લગ્ન ન કરાય. આવી રીતે કોઈની જિંદગી બરબાદ ના કરાય. સાગર, મેં બરબાદ નથી કરી તારી જિંદગી. અરે શું તકલીફ છે તને આ ઘરમાં? હે,
ધન દોલત સુખ સગવડ અરે બધું તારે હવાલે તો કર્યું છે, તો ભોગવ ને. કોણ રોકે છે તને? સાગર સાગર સ્ત્રીની સૌથી મોટી દોલત એના પતિનો પ્રેમ હોય છે, અને જ્યારે એને એના પતિનો પ્રેમ નથી મળતો ને ત્યારે આ ધન દોલત બધું એના માટે નકામું છે. બંધ કર તારું આ ભાષણ. મારે છે ને નથી સાંભળવું. તને આ ઘરમાં જે પણ કઈ ભોગવવા મળ્યું છે ને એ ચૂપચાપ ભોગવ્યા કર. બસ, અને પડી રહેજે આ ઘરમાં. સાગર અરે સાગર, હા, આજે તો તમારી ઓફિસમાં રજા છે ને, તો આ બેગ લઈને કેમ આવ્યા? મને પણ ખબર છે કે મારે ઓફિસમાં રજા છે અને ઓલમોસ્ટ આજે રજા જ હોય છે, પણ ઘરેથી નીકળવું હોય તો કંઈક તો બહાનો જોઈએ ને, એટલે ઘરે કીધું છે કે ઓફિસે જાઉં છું. અરે વાહ, તો આજે રજા છે તો તમે આજે આખો દિવસ મારી સાથે જ વિતાવશો ને? હા હા, કેમ નહીં. હા, આખો દિવસ તારી સાથે વિતાવવો હતો એટલા માટે તો આવ્યો છું. તો ચાલો ને આપણે કશે બહાર ફરવા જઈએ. આપણે કેટલા ટાઈમથી ક્યાંય બહાર ફરવા જ નથી ગયા, તમે મને ક્યાંય લઈ જ નથી ગયા. હા બાબા, હા, જઈએ, આપણે ફરવા જઈએ. પણ એક મિનિટ, મારે છે ને તારી સાથે થોડી વાત કરવી છે. પેલા એ કરી લઉં. વાત તમારી તમે પછી કરજો. પહેલા તમે મને એ કહો કે આપણે બંને ક્યાં સુધી આમ અલગ રહેવું પડશે? તમે ક્યારે મને તમારા ઘરે લઈ જશો? મારો બાપ મરે ને પછી. એટલે કે નિશા, જ્યાં સુધી મારા પપ્પા જીવે છે ને ત્યાં સુધી હું તને મારા ઘરમાં નહીં લઈ જઈ શકું, કારણ કે આ મારો બાપ છે ને કોઈ પણ સંજોગોમાં તને નહીં અપનાવે. તો શું ત્યાં સુધી મારે આ ઘરમાં બસ આમ એકલા એકલા રહેવાનું? છૂટકો જ નથી નિશા, તારે એકલા જ રહેવું પડશે. પણ જો મારી વાત સાંભળ, હું તને રોજે મળવા તો આવું જ છું ને. અને બીજી વાત કે જ્યારે પણ મારે રજા હોય છે ત્યારે આખો દિવસ તારી સાથે તો વિતાવું છું. એનાથી વિશેષ તારે બીજું જોઈએ શું? પણ મારે તમારાથી અળગું તો રહેવાનું ને. મારે તમારી સાથે રહેવું છે તમારા ઘરમાં. હા નિશા, હું ક્યાં ના પાડું છું. તારું એ સપનું જરૂરથી પૂરું થશે, પણ મારો બાપ મરે ને પછી. જ્યાં સુધી મારા પપ્પા જીવતા છે ને ત્યાં સુધી હું તને મારા ઘરમાં નહીં લઈ જઈ શકું, સમજ ને. મને નથી લાગતું કે દોસ્તો હમણાં મરે. અરે બાબા, મૂક ને બધી આ વાત. શું તારે આ વાતોમાં જ આખો સમય પસાર કરી દેવો છે, આ દિવસ પૂરો કરી દેવો છે? એક કામ કર, તૈયાર થઈ જા, પછી જેને આપણે બંને મસ્ત મૂવી જોવા જઈએ. ઠીક છે, તમે બેસો, હું હમણાં 2 મિનિટમાં રેડી થઈને આવું. હા, 2 ની 2 જ થવી જોઈએ, પછી 2 કલાક ના થાય. અરે આશા બેટા, આશા, અરે મમ્મી, કેમ છે બેટા તને? મમ્મી હું ઠીક છું, તમે કેમ છો? હું એકદમ મજામાં. આવો ને બેસો. તારી તબિયત કેમ છે બેટા? બેસ બેસ. અરે હું પાણી લઈ આવું તમારા માટે. પાણી નથી લાવું તો બેસ ને. અરે વાહ, મારી દીકરી જો ને કેટલી સુંદર દેખાય છે. પણ બેટા મને એ કે તારા ઘરે બધા કેમ છે? મજામાં તો છે ને? અને તારી તબિયત અને જમાઈની તબિયત કેવી છે? મમ્મી બધાની તબિયત સારી છે. ને આશા, તારા સાસરિયામાં તું સુખી તો છો ને? અરે હા હા મમ્મી, હું અહીંયા બહુ જ ખુશ છું. અને સાગર અને પપ્પા બંને મારું બહુ જ ધ્યાન રાખે છે. મને અહીંયા કઈ તકલીફ નથી. બેટા, તું જે મને જવાબ આપે છે ને એમાં મને એવું નથી લાગતું કે તું આ ઘરમાં સુખી હોય. અરે તારા અવાજમાં બહુ ફેર પડી ગયો છે. જેવી રીતના તું પેલા મારી હારે વાતો કરતી હતી એ અવાજ મેં નથી સાંભળ્યો બેટા. સાચું કહી દે, તું સુખી તો છો ને? અરે હા મમ્મી, તમે ચિંતા ના કરો. અને મને અહીંયા દશરથ જેવા સસરા અને રામ જેવો પતિ મળ્યો છે. મને અહીંયા કઈ દુઃખ નથી મમ્મી, તમે ખોટી ચિંતા ના કરો. અને તમે બેસો, હું તમારા માટે મસ્ત ઠંડુ શરબત બનાવી આવું. તું બેસ સાની મને. તું છે ને આ વાતને ટાળવાની કોશિશ ન કર. હું તારી માં છું
આ તારો ચહેરો જોઈને હું તને વાંચી લઉં છું. હે બેટા, જે હોય એ સત્ય હકીકત જણાવી દે ને. હાચો. જય શ્રી કૃષ્ણ બેન, તમે ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ. બસ હમણાં જ આવી. કેમ છો? બસ મજામાં. તો બેન, કોઈ કામકાજે જ આવ્યા છો કે પછી ખાલી આ આશાને મળવા અને એના ખબર અંતર પૂછવા? બસ વેવાઈ જો ને, આશાને મળવા આવીશું, એની ખબર લેવા આવીશું. અને આમ પણ આશાના લગ્ન થયા ને 15 દિવસ થઈ ગયા, પછી હું આશાને તેડવા નથી આવી. એટલે એમ થયું કે 2 દિવસ એને તેડી જાવ ને તો સારું લાગે, એને પણ આરામ મળી જાય ને થોડોક. આમ પણ અહીંયા કામ જ એટલું હોય તમારે. અરે બેન, કામકાજ તો હું ઘરમાં હોય, પૂછો ને તમારી દીકરીને. હવે અમે ઘરમાં ટાંગા મૂંગા 3 જણા. હવે એમાંય તે પાછો મારો દીકરો હાલતા ને ચાલતા બહાર જમીને આવે. તમારી દીકરીને અહીંયા કોઈ દુઃખ નથી. અને રહી વાત તમારે ઘરે લઈ જવાની, તો તમારે એમાં પૂછવાનું થોડું હોય. તમારે જ્યારે મરજી પડે ને ત્યારે તમે આશાને તેડતા જજો. અને જો બેટા, તમને જ્યાં સુધી મરજી પડે ને ત્યાં સુધી તમારા મમ્મીની ઘરે રોકાજો તમારે. હા હા પપ્પા. બસ વેવાઈ, એક માને બીજું શું જોઈએ? એ દીકરી રાજી હોય, ખુશ હોય, સુખી હોય, એટલે બસ એની માને નવનિરાત હોય. હા બેન, તમારે છે ને આશાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારી દીકરીને અહીંયા કોઈ દુઃખ નહીં પડે. અને તમારે છે ને ગમે ત્યારે વારે તહેવારે તમને જ્યારે પણ એવું લાગે ને કે તમારે તમારી દીકરીને તેડી જ આવી છે, તમે તેડી જાજો. અરે એવું લાગે તો ફોન કરી દેજો, હું મારા દીકરાને કહે છે તમારા ઘર સુધી મૂકી જશે. જોયું? આવા સસરા તો ભાગ્યશાળી હોય ને એને જ મળે. હા મમ્મી, સાવ સાચી વાત છે. તો બેટા, હવે છે ને તમારા મમ્મી આવ્યા છે તમને તેડવા. આ લગ્ન પછી પહેલી વખતે તમને તેડવા આવ્યા છે, તો ખાલી ચા પાણીથી ન ચલાવવાનું હોય. આજે બપોરે એને અહીંયા જ જમવાનું છે ને, તમારે બેન જમીને પછી જ આશાને તેડીને જવાનું છે. હા, હું કંઈ નહીં સાંભળું. સારું. સાગર, બોલો. મારા મમ્મી મને તેડવા આવ્યા છે, તો હું જાઉં? હા જાઓ. પાછી ક્યારે આવું? તમે કયો ત્યારે આવું. સારું, તને ઠીક પડે ને ત્યારે આવજો. કેમ આવા જવાબ આપો છો? સરખી રીતે વાત કરો ને. એકવાર કીધું ને તને, નથી સમજાતું તને કે તને જ્યારે મન પડે ને ત્યારે પાછી આવજે. ખોટી શું લપ કરે છે મારી સાથે? સાગર, તમારું મન ના હોય તો હું પાછી ના આવું. ના ના હો, એવું તો જરાય કરવાનું થતું નથી. કારણ કે મારા પપ્પાનું મન રાખવા માટે તારે આ ઘરમાં પાછું વહુ બનીને તો આવવું જ પડશે. એટલે મારે ફક્ત પપ્પાનું મન રાખવા માટે જ આ ઘરમાં આવવાનું છે. હું આ ઘરમાં જરૂરિયાતનું સાધન બની ગઈ છું, એવું જ ને? બકવાસ બંધ કર તારો. એકવાર કીધું ને મેં તને કે 1 અઠવાડિયા પછી પાછી ઘરે આવતી રહેજે. તો જા, હવે નીકળ. જા કીધું ને. મમ્મી, આશા, મને તો ખબર જ હતી કે તમારા ઘરમાં કંઈક તો રંધાઈ જ રહ્યું છે. મમ્મી, આપણી બસ ચૂકાઈ જશે, ચલો તમે. આશા, વાત ટાળવાની કોશિશ ન કર. તારા ઘરમાં શું થાય છે બધું, તું મને વાત કર. તું મારાથી વાત ન છુપાય બેટા. મમ્મી, કઈ નથી થતું, આપણી બસ ચૂકાઈ જશે. મેં કીધું ને, ચાલો તમે. મમ્મી ચાલો.